શહેર પોલીસ કમિશનર આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. મલિક સર, ચંડોળા તળાવ પાર્ટ 2 ને આજે આપણા વ્યવસ્થિત ડિમોલિશનની જે કાર્યવાહી છે એ ચાલી રહી છે. ચંડોળા તળાવમાં આપણા 3000થી ઉપર પોલીસ ફોર્સ છે. એએમસીની 50ની ટીમો છે એ તોડવા માટે જેસીબી અને હિટાચીની એક અલગ મશીન છે, બહુ ફાસ્ટ તોડી રહી છે અને ઓલમોસ્ટ 80% તો એ ડિમોલિશન થઈ ચૂક્યા છે. વ્યવસ્થિત કામગીરી ચાલી રહી છે. સર, અહીંયા કોઈ પોલીસનું એક એકમ ઊભું થાય એવું કોઈ ગણતરી કે એવું કોઈ પ્લાનિંગ ખરું? દેખો, આ તલાવ જે છે સુપ્રીમ કોર્ટના હુકમ મુજબ તલાવ જ રાખવાનું છે. એમાં કોઈ એન્ક્રોચમેન્ટ પણ નહીં થાય. એમાં કોઈ પોલીસ માટે બીજી જગ્યાની નજીકમાં મળી શકે, આ સિક્યોરિટીના હિસાબથી અમુક એરિયા મળી શકે. બાકી તલાવ તો ક્લિયર જ રહે અને એમાં જે ડેવલપમેન્ટ બાજુમાં થાય કે જે કોર્પોરેશન નક્કી કરે અને અમુક એરિયા અમને મળી જાય તો સિક્યોરિટી માટે સારો રહેશે. કેટલા દિવસ સુધી આ કાર્યવાહી ચાલવાની છે? એ જેટલા ફાસ્ટ ચાલી રહ્યો છે, મને લાગે આજે ને આવતીકાલે 2 દિવસમાં પૂરી થઈ જશે, કદાચ એકાદ દિવસ ઓર લાગે. આભાર સર. તો આ હતા અમદાવાદ શહેર પોલીસ કમિશનર મલિક સાહેબ, જેમનું કહેવું છે કે જે ગતિએ કામગીરી ચાલે છે એ જોતાં 2 દિવસમાં આ કામગીરી પૂર્ણ થશે અને નજીકમાં એવી કોઈ જગ્યા મળે કે જ્યાં પોલીસ પોતાનું એક નાનકડું એકમ યુનિટ સ્થાપી શકે, જેના પગલે ફરી અહીંયા કોઈ પ્રકારના દબાણો ના થાય અને સુરક્ષાની એક ચોક્કસ મજબૂત અહીંયા વ્યવસ્થા ઊભી થઈ શકે. કેમેરા પર્સન એસપી શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ.